નમસ્કાર, હું છું દિલીપ પટેલ અને આજે તમને બતાવીશ તાલુકા પંચાયત કચેરી, રાજકોટ તાલુકા પંચાયતની કચેરી જે જૂની કોર્ટની અંદર ફેરવેલી છે ને પોતાની કોઈ બિલ્ડિંગ નથી, એટલે ભાડાનું મકાન છે. અને એની વ્યવસ્થા તમે જુઓ, ત્યાં કચરાના ઢગલા, અહીંયા હું તમને બતાવું કે શું વ્યવસ્થા છે. આ છે આપણી રાજકોટની તાલુકા પંચાયત કચેરી, જેને છે ટેમ્પરરી પણ પરમેનન્ટ જેવું જ છે, કારણ કે બીજું કોઈ બિલ્ડિંગ નથી. કહે છે બને છે, બનાવવાનું છે, બંને નથી બનાવવાનું છે. એટલે આવું છે રાજકોટ. અને આટલા વર્ષે હજી એક કચેરી બિલ્ડિંગ રાજકોટ નથી બનાવી શક્યું. લગભગ જગ્યાએ આવી જ હાલત છે. પણ જો આ કચેરી જે તાલુકા પંચાયત કચેરી છે, આમ જોવા જાવ તો આ કચેરી છે ને એ કચેરી નથી, ઢોરનો ડેલો હોય એવું કામકાજ છે. જૂની કોર્ટ આપણે હતી તે કચેરી છે, કચેરી જેવું છે નહીં કાંઈ. તમે જુઓ, એ પાનની પિચકારી તમારે ધબધબાટી પાણી ગલાટ ને કચરો. હવે આ એક બિલ્ડિંગ જો સરકાર ન બનાવી શકતી હોય, આ તમે જુઓ તાલુકા પંચાયત કચેરી છે ને, નથી અહીં પાણીના ઠેકાણા નહીં, કાંઈ કેરબા મગાવી લેવાના, પ્રોપર વ્યવસ્થા કાંઈ નથી. કચરાના તો ઢગલા પડ્યા. તમે જુઓ, આ પંચાયત કચેરી છે. તમે જુઓ, હું તમને લઈ જાઉં કચેરીમાં, કે જે કચેરી જેવું નથી, કચરા જેવું છે. બધી બાજુ તમે જુઓ, મસ્ત મસ્ત ડિઝાઇન બનાવેલી છે, કચેરીની ડિઝાઇન છે, જોઈ શકો છો. અને તમે આમ જુઓ બધું, જો આટલું ન થઈ શકતું હોય, અહીંયા બધો તાલુકા જિલ્લાનો વહીવટ ચાલતો હોય ને આ જૂની કોર્ટ કચેરી છે, એક કચેરી નથી બનાવી કામ જોવો તો. શાખાઓમાં તમે જો બેઠા છે જાણી, અંદર બતાવવાની મને હોવાથી હો, કારણ કે વળી પાછા દેખાડો બાપુ મારી કરશે, આમ કર શિસ્ત ભાગને. આમાં શિસ્ત જેવું તો કાંઈ છે નહીં. અહીં જોવો તમે, મૂળા કચરા ઢગલા, કચેરી નથી, કચરા ઢગલા કહેવાય. જ્યાં આવે ને જે આવે એ વસ્તુ પડી છે. વ્યવસ્થાના નામે અહીંયા જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં, મન પડે એમ બધું હાલતું હોય. અને આને સુશાસન કહેવાય. આટલા વર્ષોના શાસન પછી એક ખારી કચેરી જો ન હોય કે જેની અંદર માણસ બેસી શકે. તાલુકા પંચાયતમાં વિપક્ષ અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો બે એક જ ચેમ્બરમાં બેસે. ચૂંટાયેલા જે લોકો છે ને ઈ અને વિપક્ષ, ટૂંકમાં સત્તા પક્ષ અને વિપક્ષ એક જ ટેબલ ઉપર બેસે, એક જ જગ્યાએ બેસે. આવી વ્યવસ્થા છે તાલુકા પંચાયત કચેરી. અને એટલે ઓહો, તાલુકા પંચાયત આવું છે. અને આવું છે રાજકોટ. કહેવાતા વિકાસના બણીગા અને રિયાલિટી કંઈક જુદી છે. તમે કચેરીએ જાઓ એટલે આવી વ્યવસ્થા છે. ક્યારેક આટો મારો એટલે તમને રિયાલિટીની ખબર પડે. આ સરકારી ગાડીઓ જે ડીઝલ બચાવો ને પેટ્રોલ બચાવો ને આ આદમ વખતની ગાડીઓ ફેરવે છે. નથી કોઈ બેસવાની વ્યવસ્થા સારી એવી, ત્યારે રેડ બફેડ બધું. એટલે વિકાસ નેતાઓનો થાય છે, બાકી બધું આમને કાગળથી હાલે છે.